આપણે આજે આપણા બધા ફ્રેન્ડ્સને કહે કે આપણે ક્યાં જવાનું છે? આજે હુલાબુમાં જવાનું છે કાં તો ડીકેટમાં શું કામ? રમવા. પણ શું કામ રમવા? એમ કે મિની વેકેશનના 15 દિવસ પતી ગયા છે. આજે લાસ્ટ સન્ડે છે. પછી ખબર નહીં કે હવે જે મેન વેકેશન પડે એમાં હવે આગળ કયો શું એન્જોય કરીએ. પણ અત્યાર માટે તો આ લાસ્ટ ડે છે. કાલથી પોપટ અમારો પાંજરામાં પૂરાઈ જશે સ્કૂલ ટ્યુશનમાં 1 મહિના માટે તો ફાઇનલી. અને આ પોપટ કરતાં મારા આ જે મોટો પોપટ છે ને, આ જેનિલભાઈ, એ તો એકદમ પેક થઈ જવાના છે. તો પછી આપણે એના માટે સ્પેશિયલ આ સન્ડે આપણે જઈએ બહાર. તો ચાલો આપણે હવે ક્યાં ક્યાં ફરવા જશું એ તો આગળ જ ખ્યાલ આવશે. ગાડીમાં આવી ગયો એટલે ફસાય જ જાવ ને હવે તો. ફસાઈ તો નહીં જા, પણ એન્જોય કરતા કરતા ભણવાનું. બસ છોડ દો. તો ચાલો, છોકરાઓ તો આખો પ્લાન કરી નાખ્યો છે. મમ્મીએ પ્લાન કરી નાખ્યો છે ક્યાં ફરવા જવાનું. મને એમ હતું કે હું સરપ્રાઈઝ આપું, પણ છોકરાઓએ મને સરપ્રાઈઝ આપી દીધી છે. અને આજે ખરેખર મજા આવી જાય, કારણ કે ફૂલ મૂડમાંથી કે ભાઈ એન્જોય કરવાનો છે. છોકરાઓને મોજ મસ્તીને જલસા કરવાના. રવિવાર પછી કહેવાય ને અમારે આ જેનિલનું આ વીકનું છેલ્લું વેકેશનનો દિવસ છે, કારણ કે જેનિલને હવે 10મું સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કાલથી ટ્યુશન ને બધું સ્ટાર્ટ થાય છે અને પછી વધારે દિવસો રહેશે નહીં. પણ આપણે આજના દિવસે જ કહેવાય ને બાકાજાકી બોલાવી દઈએ. શું કેવું છોકરાઓ? એને જાવું જ છે. જવું જ છે ને? જાવું છે. છોકરાઓને લઈને જોરદાર જગ્યાએ અમે ફરવા જઈએ છીએ, બરાબર ને છોકરાઓ? મજા આવવાની છે ને આજે? બહુ મજા આવશે આજે. બહુ મજા આવશે. હા, ગેમ ઝોન માં જઈશું. ગેમ ઝોન જવાનું છે. 2 પ્લાન કર્યા છે. 2 પ્લાન માંથી જોઈએ હવે ક્યાં ક્યાં લઈ જાવી છે. પણ આજે તો ફૂલ એન્જોય કરવાનો છે અમારે બધાને, અને તમને પણ કરાવવાનો છે. ધીમે ધીમે વ્લોગ બનાવવાની પ્રેક્ટિસ કરતા જઈએ છીએ, શીખતા જઈએ છીએ. અને મેડમ આજ કહેવાય ને કાંઈક અલગ મૂડમાં છે અને દાંત કાઢ્યા રાખે છે, કાંઈ બોલતા નથી. મૂડ ઓકે જ છે, બસ તમે બોલો છો એટલે હું શાંત છું. એવું છે. હવે આજે છેલ્લો સન્ડે છે અને 1 મહિનો ભણવા જવાનું. ફરીવાર પાછું મે મહિનામાં વેકેશન આવશે. તો આજના સન્ડેમાં છોકરાઓને લઈને એન્જોય કરવા નીકળ્યા છે. તો ચાલો સુરતમાં કયા પ્લેસ ઉપર જઈએ એ આપણે થોડુંક સરપ્રાઈઝ રાખીએ. જનરલી છોકરાઓને થોડીક હિન્ટ તો આપી જ દીધી છે કે ક્યાં લઈ જવા છે, પણ હવે જઈએ પછી નક્કી થાય કે કયું પ્લેસ છે. બરાબર ને? અને વચ્ચે કાંઈ બોલીને એટલે તરત ઘરવાળી કહે છે મને બોલવા દે. આમ એ જ બોલતી હોય. અમારે 2 વ્યક્તિ એવા છે કે મને બોલવા દે કહેવા વાળા. એક અમારો મિત્ર મુકેશ છે, કાંઈ બોલીને એટલે એમ જ કહે મને બોલવા દે. અને આ ઘરવાળી એમ જ કહે અમારે ક્યાંય બોલવું કે ન બોલવું. પછી અમે રીલમાં બોલ નાખીએ છીએ બોલવું હોય. કારણ કે ઘરે તો વારો આવવા દઈએ નહીં અમે. અને એક મારો હથવારો કરે ને એવા અમારા જો 2 મહાવીરો થોડુંક બોલવામાં વધારે મારી હારે હોય. એમાં મારો નાનો તો વધારે ગાડીમાં બેઠા હોય ત્યારે મસ્ત બાજુ હોય. એવું ને? સરસ. ટ્રાફિક બહુ સારી છે સ્માર્ટ બજારમાં. શોપિંગ બહુ બધા કરતા એવું લાગે છે. ટ્રાફિક હારી ઓફર કાક ચાલુ થઈ લાગે છે. કેમ લાગે? હોઈ શકે. મને એવું લાગે છે કે રિલાયન્સમાં જેટલા પણ જોબ કરતા ને બધા જ આ જગ્યાએ આવે છે, રિલાયન્સના સ્માર્ટ બજારમાં. કારણ કે કૂપન કોડ હોય, કંપની તરફથી સ્પોન્સરશિપ હોય, બધી વસ્તુ. ગાઈસ, અમને પપ્પાએ સરપ્રાઈઝ આપી દીધું છે. હુલાબુમાં જઈવા જે પહેલા હતા ને કીધું તું, પણ પછી એવું કીધું કે સરપ્રાઈઝ છે એટલે કન્ફ્યુઝ થઈ ગયા હતા. એવું રાખવાનું તો આર્યને કહેવાનું નહોતું અને લઈ નહોતો આવવાનો. 2 વસ્તુની સરપ્રાઈઝ હતી, પણ ભાઈને ઈચ્છા હતી કે આટ લઈ જાય એટલે ફાઇનલ લઈ આવ્યા છીએ. જો દીકા ઓ
હુલાબુમાં ગયા અને એટલી મજા આવી, ઘણી બધી રાઈડની ટ્રાય પણ કરી અને ખૂબ એન્જોય કર્યું. અને વેકેશનમાં આવવા જેવું છે તો દરેક ફ્રેન્ડ્સ અહીંયા હુલાબુમાં આવજો અને ખૂબ એન્જોય બરાબર કરજો. ને આવી ગયા એટલે એન્જોય કર્યું. જેનિલભાઈનો છેલ્લો દિવસ છે અને એના માટે કહેવાય ને મેક્સિમમ જેટલી મજા થાય એટલી કરવાની છે.